વિદ્યાના ધામમાં આ તે કેવો અધર્મ! સંસ્કારી નગરી વડોદરાની શાન ગણાતી MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં સરસ્વતીની આરાધનાને બદલે દારૂની મહેફિલો જામતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સયાજીગંજ પોલીસે હોસ્ટેલના હોલમાં ઓચિંતી રેડ પાડતા જ જે નજારો જોવા મળ્યો તે ખરેખર ચોંકાવનારો હતો. હોસ્ટેલના એક રૂમમાંથી દારૂની 25થી 30 ખાલી બોટલો અને મોટી સંખ્યામાં સિગારેટના ખાલી પેકેટો મળી આવ્યા. પોલીસને એક ભરેલી વિદેશી દારૂની બોટલ પણ મળી. જો કે નવાઈની વાત એ છે કે પોલીસ પહોંચી ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું, માત્ર દારૂની ખાલી બોટલો જ મળી આવી. આ અંગે હોસ્ટેલના ચીફ વોર્ડને જણાવ્યું કે રૂમમાંથી દારૂની ખાલી બોટલો જ પકડાઈ છે. આ બોટલો કેવી રીતે આવી તેની તપાસ કરવા માટે અમે કમિટી બનાવી છે. રૂમમાં સાયન્સ ફેકલ્ટીનો વિદ્યાર્થી રહે છે, જેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તે પ્રોજેક્ટ કરવા માટે દારૂની ખાલી બોટલ લાવ્યો હતો. હોલના વોર્ડન દ્વારા રોજની જેમ ગઈકાલે પણ હોસ્ટેલમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો અને એ દરમિયાન દારૂની કોઈ પાર્ટી ચાલતી હોવાની હિલચાલ દેખાઈ નહોતી. વોર્ડને પોલીસને કોણે બાતમી આપી તેની જાણકારી ન હોવાનું રટણ કર્યું છે. હાલ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે, પણ મોટો સવાલ એ છે કે હોસ્ટેલના રૂમમાં આટલો મોટો જથ્થો પહોંચ્યો કેવી રીતે? શું સિક્યોરિટી અને પ્રશાસનની રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું હતું? સત્તાધીશોએ તપાસના આદેશ તો આપ્યા છે, પણ સત્ય ક્યારે બહાર આવશે એ તો રામ જાણે.